આહિર સમાજ હીરા જોટવાના સમર્થનમાં ઉતર્યો છે। આ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। સમાજના અગ્રણીઓએ વંથલી પ્રાંત અને મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપ્યું। આહિર સમાજે કોંગ્રેસ વિરોધ સાથે આવેદન આપ્યું। મનરેગા કૌભાંડમાં સીધી રીતે કોઈ સંડોવણી ન હોવા છતાં કાર્યવાહી સામે વિરોધ કરવામાં આવ્યો। હીરાભાઈ અને પુત્રની રાજકીય નેતૃત્વ ખતમ કરવાના ઈરાદે કાર્યવાહી થયા હોવાનો આક્ષેપ કર્યો હતો। સમાજનો તપાસ અને કાર્યવાહી સામે નહીં પરંતુ તાનાશાહી સામે વિરોધ ગણાવ્યો છે। તાનાશાહી સામે જ્વલંત આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હીરાભાઈ જોટવા ઉપર જે જોહુકમી કરી છે ભાજપ સરકારે, કોઈ પણ જાતના જાણ વગર એની ધરપકડ કરી છે અને તાનાશાહી કરી અને એને જેલ ભેગા કરી દીધા છે। અમારો એના સામે સખત વિરોધ છે। અમે આહિર સંગઠન આજે નિષ્પક્ષીય આંદોલન કરવા તૈયાર થયા છે। મામલતદારશ્રીને, પ્રાંત અધિકારી વંથલીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમે આમાં જો સરકાર યોગ્ય પગલાં નહીં લે, અધિકારીઓ યોગ્ય પગલાં નહીં લે તો અમે હીરાભાઈની તરફેણમાં આથી જલદ આંદોલન કરવા જરૂર નિશ્ચય છીએ આજે।